ખેડૂતોના સત્યાનાશ માટે, ખેડૂતોને ગુમરાહ કરવા માટે, ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ 7 તારીખે ચોટીલા આવી રહ્યા છે। હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય, ગરીબ હોય કે પીડિત હોય, એના આંસુનો સોદાગર, પોતાના સ્વાર્થ માટે દુઃખીના આંસુનો સોદાગર, માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે, પોતાની સત્તા લાલચા માટે, પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે। ખેડૂતોનો મુદ્દો હોય, પીડિતોનો મુદ્દો હોય, હરામ છે 1% જો ચિંતા હોય। દિલ્હીના દિલોને તોડીને, દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં, દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે। મારે એક એક ખેડૂતને અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો સત્યાનાશ કરવા માટે, અરે અધર્મ બેઝ ઉપર ધર્મના કપડા પહેરીને પોતાની છાપને ચમકાવવા માટે, અરે ઈમાનદારીના કપડા પહેરીને માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ એચીવ કરવા માટે મોટી મોટી કટ્ટરતાની વાતો કરીને, મોટી મોટી જરૂર પડીએ ત્યારે સનાતનનો વિરોધ કરવો, જરૂર પડે ત્યારે દાદા હનુમાનને, દાદા ભોળાનાથને યાદ કરવા, બધું જ આટી ઘૂંટી વાળું એક સિંગલ પોઈન્ટ એજન્ડા, માત્ર એક જ ઉદ્દેશ, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો। મને પોતાને 4 વર્ષ અને 2 દિવસ આ માણસને ઓળખતા થયા। રાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા, પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખોટું બોલવું, અરે યુવાનોની જિંદગી સાથે લડતો આ માણસ, યુવાનોની જિંદગીનું, ભવિષ્યનું જે થવાનું હોય એ થાય, તાકાતવાળા માણસોનું જે થવાનું હોય એ થાય। બસ હું અને મારી સત્તા, દિલ્હીમાં જે થયું અને એને આધારે જે દિલ્હીમાં સત્તા મેળવી એ મારે કહેવાની જરૂર નથી। આવું તો ઘણું બધું અસત્ય ઢાંકવા માટે સત્યનો ડુપ્લિકેટ આશરો। મારો કહેવાનો મતલબ એ છે કે સત્યના કપડા પહેરીને અસત્ય કરવું, અનીતિ માટે નીતિના કપડા પહેરવા, અધર્મ માટે ધર્મના કપડા પહેરવા, પોતાના સ્વાર્થ માટે ખોટી ખોટી ભવિષ્યની વાતો કરવી, ગુજરાતનો સત્યાનાશ કરવા માટે, ગુજરાતમાં ગાબડું પાડવા માટે, ગુજરાતના પરસેવો પાડનારા લોકો, ગુજરાતના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે। લોકશાહી છે એટલે અમુક રીતે એને ન રોકી શકાય, પણ 4 વર્ષ અને 2 દિવસમાં આ વ્યક્તિને જે હું ઓળખ્યો છું, આ પોતાના સ્વાર્થ માટે ગરીબોના આંસુનો સોદાગર વ્યક્તિને જે મેં નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે, હું ચેલેન્જ આપું છું કે 2 મહિને, 1 મહિને, 15 દિવસે કે 6 મહિને આ સંમેલનથી એક માંડવીના ડોડવા જેટલો, એક મકાઈના ડોડા જેટલો 1 રૂપિયાનો ખેડૂતને નહીં ફાયદો થાય, માત્ર પોતાની વાહવા માટે, પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે। ચેતી જજો કાર્યકર્તાઓ, તમે પણ ચેતી જજો, જે નાની મોટી જવાબદારી આપી છે એવા લોકો તમે પણ ચેતી જજો। તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી, ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી, એણે માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે, એનો ભોગ હું 4 વર્ષ અને 2 દિવસ બન્યો, તમે ન બનો એ માટે વિનંતી કરું છું। આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ, ગુજરાતને બચાવીએ, લોકશાહીને બચાવીએ અને આવા સ્વાર્થી સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।